ભાજપના કાર્યકર્તા સંમેલનમાં યોગેશ કાકાએ વેદના ઠાલવી. માંજલપુર વિધાનસભાને અન્યાય થયો હોવાનો બળાપો ઠાલવ્યો. ભાજપના કાર્યકર્તા સંમેલનમાં યોગેશ કાકાએ વેદના ઠાલવી. માંજલપુર વિધાનસભાને અન્યાય થયો હોવાનો બળાપો ઠાલવ્યો. યોગેશ કાકાએ કહ્યું, અમને અન્યાય થયો છે. પૂર્વ, ઉત્તર અને પશ્ચિમમાં મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન આપ્યા. અમારી વિધાનસભામાંથી એક મેયર આપ્યો, એ પણ ફક્ત 6 મહિના માટે. અમારી વિધાનસભામાંથી એક માણસ અંદર સિસ્ટમમાં હોય તો વિસ્તારને વિકાસ માટે વેગ મળે. સાથે જ એવું પણ કહ્યું કે આ જે વિસ્તારોમાંથી પદ અપાય છે ત્યાં વોટ ઓછા મળે છે. અમારી વિધાનસભા સૌથી વધુ મત લાવે છે. પદ પર એક પણ માણસ નહીં હોવા છતાં વિકાસ સૌથી વધુ માંજલપુર વિધાનસભાનો થયો છે. બધું એ બાજુના લોકો લઈ જાય છે અને વોટ પણ ઓછા લાવે છે. અમારે પદ નથી આપતા તો પણ વોટ સૌથી વધુ મળે છે. અમારી વાત સાંભળીને આગામી સમયમાં એ માંગણી પૂરી કરશો એવી આશા પ્રમુખ પાસે વ્યક્ત કરી હતી. સાહેબ, અમને એક અન્યાય એ થાય છે કે આજ લગીને અમને કોઈ મેયર નિલેશ આપેલો તો 6 મહિના પછી, એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા, ઉત્તરમાંથી બહુ આવ્યા, દક્ષિણમાંથી બહુ આવ્યા. એટલે પછી તોય અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા. પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને. એ તમે તો માજલપુરના જ છો, પણ તમે આપ્યા ખરા, પણ અમારે એક મહામંત્રી બી આપો. કારણ કે કાયમ આપતા આવ્યા છે. કારણ કે પછી એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ, એવું ના થાય. બરાબર ને? એટલે મારું કામ ઝડપથી થાય. ના, અત્યાર લગીને મહામંત્રી જ આપ્યા છે, બીજું કઈ નથી આપ્યું. સ્ટેન્ડિંગ ચેરમેન નહીં, ડેપ્યુટી. કારણ કે બધું એ બાજુના લોકો લઈ જાય ને વોટ ઓછા લાવે છે પાછા. અમારે તો કશું નથી તો વોટ વધારે. એટલે આટલું ધ્યાન રાખજો એવું.